જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હાલો કેરી 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 હાલો મીઠી 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 પીરી રગડા જેવી ભાઈ રસથી ભરપૂર કેરી કેરી. હાલો તાલાલા ગીરની કેરી કેની છે? તાલાલા ગીર. આ બાપ ખોખા તો આ કચ્છના હે. ઈ ખોખું કચ્છનું હે, બાકી અંદર કેરી ગીરની છે, તાલારાની. તને ખુદને ખબર નથી કેરી ક્યાંની વેસવા નીકળી ગયો છે. તમને નથી ખબર, હવે બોલવામાં ધ્યાન રાખો ને. લઈને નીકળ્યા હોય તો ખબર જ હોય બધાયને. શું ખબર છે? તો એમ બોલાય કચ્છની છે એમ કહેવાય. હાલો કચ્છની પ્રખ્યાત કેરી. હા એમ. આમાં મારે તને શીખડાવવું, આમાં હું તારી પાસે ગરાગ માથું લઈ જાય તારું. તમે શીખવાડી પાર કરી દીધા અમને. એમ નહીં, હું અહીં કેરી વેસવા બેઠો, તારે રોડ ટપીને ઉણી કો બેહાતું નથી. મારે આ જ બેવું છે, તમારે આમ રોડ ટપીને જ બેહાતું. આ મારી જગ્યા છે, ભૂલી જાતા નહીં. શેની તારી જગ્યા? કા આ અડધો આંબો મારા શેઠામાં નથી. એટલે એ તો ભૂલાઈ ગયું. કા જો તને કહી દઉં છું, છોકરા તારા જો કદાચ વાડીએ આવે ને તો આંબામાંથી કેરી નો તૂટી ગયો ને જરાય મજા નહીં આવે, સમજી લેજો. કા હું કામ કેરી નો તૂટે ભાઈ? અડધો આંબો મારા શેઠામાં છે એટલે કેરી તૂટશે જ. જો તારા ગઈઠા ને મારા ગઈઠા કઈ ગયા છે. ગમે તે થાય, શેઠામાં આંબો કાઢવા નથી થતો ને કેરી કોઈને ખાવાની થતી નથી. રેડી? એટલે હું તને કહું છું, આમ જો આમાંથી કેરી તૂટી ને એટલે આ કેરી હાટું મર્ડર થાય, ખૂન થાય, ખૂન. ના ના, અમે તો ડુંગળી બટેકા જ કાપતા આવીશો ને, તમે એક જ મર્ડર કરો છો. કા મર્ડર તો થાય જ, પછી ભલે 302 માં જવું પડે. અમારી પાસે મગજ ફાઈટો ભલે તમારે 108 માં જવું પડે. કેરી કેરી કેરી. હાલો મીઠી મીઠી મધુરી. હાલો લાલ 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 કેરી. તારી ડોહી પીરી કેરી હોય, લાલ નો હોય. આ લાલ છે. ગરાગ ને હું છેતરવા નીકળો છો તું? હું લાલ કહું, લીલી કહું, પીળી કહું, ધોરી કહું, મારા બાપની કેરી છે, તમારી કેરી નથી. આ તો તાર લાલ કેરી બોલી ધોણી કરવાયો જા. હું અહીંયા જ બોલી. હાલો લાલ લાલ કેરી. રે તમને છૂટી કેરી ઠોઈ કે તોડ નાખી જડબું. તમારી પાસે કેરી છે જ હો, છૂટી આવશે ને તો મોઢું આમ ફરી જાહે. હા હાલો કેરી 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 કેરી. હાલો કેરી. તાલાલા ગીરની પ્રખ્યાત. આવો માજી. આવો આવો માજી, કેરી 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 જો. કેઠો બેજા રાયડું નાખવા, ખબર છે કેરી છે ઈ. તું હું વેસસ? જામફળ. કોટાડીના પેટના કેરી છે. આ તો દેખાતું નથી તમને કેરી છે, તો પૂછો જામફળ. ઉપર લાઈક ખુરશી. તમે બેહો, તમે ગઈઢા માણસો આમ અડી રહ્યા છો. આઈડી છે અડવા વાળી. એ વાસી કેરી છે આમ જો. હવે આ તાજો માલ હે, આંબા માંથી તોડેલો માલ હે. શું ભાવ લેશે? હે 1000 રૂપિયાનો બોક્સ છે. બહુ સારી કેરી છે. મોગીના પેટના 1000 રૂપિયા તો ઘીનાય નથી અટાણે. હાલી હું મોવો હો, લૂંટવા આવ્યો હો કે ધંધો કરવા? ના ના, વ્યાજબી ભાવ જ છે. આમ તો બજારમાં પૂછી આવજો, 1200 રૂપિયા ભાવ. તારે શું ભાવ? 950. ઉતારી પસા હું ઉતારો? તો ઈ તો 1000 માં વેચે તો હું 950 માં વેચું. તો કેરી તો જોવો, ફળ જોવો, ફળ કેવડા કેવડા છે. એ મૂર્ખા, 1000 માં વેચતોય તારે 500 માં વેચાય એટલે તારું બધુંય વયું જાય. ના બાપા ના, 500 માં તો ઘરમાંય નથી પડતી. ઈ કેરી છે હળેલના પેટની, લેતાય નહીં. આ કાસી કેરી લેવી એડવામાં. આમાં તો મર્ડર થઈ ગઈ છે કેરી એડવામાં. ના મર્ડર થઈ જાહે. અમારે એકબીજાના હા અટતા ને હોય. ઈ કેરી અટતા નહીં, કેમ કે અમારા બેનો શેઢો એક છે ને, શેઢાની વચમાં આંબો છે ઈ. અને અમારા ગઈઢિયા ના પાડી ગયા. આ કોઈ નહીં તોડવાની. કેરી તમારે ખાવાની નહીં ને કોઈને અડવાય નહીં દેવાની. તો આ કેરી કોણ તોડે? આ કોઈ તોડે નહીં, એની રીતે ખરી જાય, ખિસકોલા ખેસીને વયા જાય, બાકી અમે ન ખાય. આ કેરી હેઠી પડી જાય ને એટલે જેને ખાવી હોય એ લઈ જાય. આ ક્યાંય તો તમે આયા કયા નહીં હોય બે? કાલ પંદી તમે નો વન કદા અહીં હેઠી પડી જાય તો આ હું લઈ જાવ એમ. ઈ લઈ જાતા ને ઓ કેરી મારી જા ઘોકા એનો મારા છે માં. મર્ડર થાય, મર્ડર વાળા એમ. ગરાક છે બાઈ મણા આવી તો હાથનો પકડાય, કોક ભાંગી નાખે ટીટા. આ તો હું ઊંધું નથી ઉપર
વરસાવ હા એની માં ઠેકાણે કહો બાકી હમણાં ઈ જગ્યાએ તું ઓલે તો ખોપરું ફાડી નાખું ને ઊંધું લઉં આ માજી હારા કહેવાય. મને હાથ તો અડાડે આમાં હાડકા બટકી જ રહ્યા હે એક એક ઝાપટ મારું ને તો હાડકાના ભૂકા થઈ જાય. અરે ઝાપટ વાળો થામાને કેરીનો હરકો ભાવ કર ગગા 950 રૂપિયા તમારે લેવી હોય તો લ્યો નકર કઈ તમે એક જ ગરાક નથી આઈ કણે હો. ફળ ધીમે નાખો રસ કરવામાં નહીં હાલે. ગઈ જ આવે સુગંધ હાઈ ક્લાસ તાજી. ગઈ ધાવે નકરી મરી ગયા સુગંધ તો કે ગોતવા દાવી પડશે નાસ કે નહીં ગોબરીના પેટના હમણાં કેરીન ધંધામાં પડ્યા ને એટલે નવરાત નથી આવી. ગોબરો તમે જોયા વગર તમે કેરી લઈ જાઓ. જો આ કેરી ખાઈને તમારે આમ જો એમ થઈ જાય. કેમ થઈ જાય તમને એમ થઈ જાય કે આમાં ગોટલું જ ન નીકળ્યું. હા માજી આ કેરી લઈ જાવ ને ફળ બહુ મોટા મોટા છે આમાં. ઈ દેખાવમાં ફળ જ મોટા બાકી અંદર કાઈ નહીં. બહુ સારી કેરી હો માજી. હું મારા ઘરે આજ કેરી ખાવું હે કાયમ રસ ને પૂરી ખાવ. કાયમ તમારે જ ખાવી પડે ને ક્યાં જાવ ત્યાં વેસાય એટલી વેસાય ને બીજી પર તમારે ઘરે જ ખાવાની હોય કે પીઠમાં પાછી થોડી રાખે આ કાયમ તાલારા ગીર થી હું ભરવા જાઉં છું સ્પેશિયલ ઠાઠું રિક્ષા લઈને. માજી માજી ગોરો માં મારો જીવ જાય છે. જીવ નો કઢાય બેટા એ માજી મારી કેરી બગડી ગઈ. જો બેટા લાલ છે લાડુ નાખતો તો લાલ 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 હા કે લાલ લાલ હે. હવે મરી ગઈ મારી લાલી સોટી ગઈ છે અને તું હે ને લબડ કામ આમ આમ કરે લારું પાડસ મરી ગયા ખાવ ખાવ કેરી ખાવ. મારા બાપની ક્યાં ઓલાની કેરી જાય. માજી વાંચીને એક કેરી લ્યો ને તો મારો જીવ નો બરે. બેયની કેરી સાખવી પડે પછી હારી હોય ને લે વાહ 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 વાહ. જરાય હારી નહીં હોય ઈ બોલો. હા નીકળો ને મોટો ગોટલો. મેં નો કીધું તમે. એટલું જ છે હા અંદર રસ પીધો એ રસ ક્યાંથી નહીં આવ્યો તો. ઘોરવામાં વાર લાગી ને. કેરીમાં થઈ કઈ છે પછી નહીં. હા ઉભા રહ્યો ઉભા રહ્યો. મોટી મોટી ઉપાડો અહીંથી જો મોટી છે. અરે ભાઈ હું લઈ દે જાય મારા ઘરાક ને. તારે અહીંયા નથી વસમાં કઈ ડબકામાં કાટું હોય તમને મજા આવે એવી લે. આમાં કાચી છે બધી આમાં હું ઘોરે ઉભા રહ્યો હાલી હાલી લ્યો. તમે તમારે હરખી ઘોરો જો રસ નો નીકળે તો જા. હવે મને મજા આવશે. આ ઘોરે લીટીઓ કઠણ છે લીટીઓ તોડ હા આખી કેરી ઘોરાઈ ગઈ લીટીઓ વાહ બાકી એ આ લીટીઓ તારું લીટીઓ ગગા કઠણ છે વાંધો મજબૂત જ છે જો. આયરીન સાઈડ સીધી. એમ હોય વાહ વાહ. વાહ બે વાહ. કેરી હારી જોઈ ને. બહુ કેરી આપણે થોડી કઈ સસ્તી રાખી છી. જોયું એ ગોટલું સુઈ જાવ જો. અરે જો તારો જીવ પડ્યો ગોટલું પડી ગયું એટલે આમાં ખોરાક ફોડું તારું. આ માજી આ બોક્સ પેક કરી દઉં ને તમને જો મસ્તીનું પાકું છે હો માજી. ઉધાર દેવું હોય તો પેક કરજો તક તમારી કેરીમાં એકેયની કેરીમાં કાઈ કાઢી લેવાનું અલે લે જાયમું નહીં કેરેમ નો જાયનું. એકેયમાં કાઈ નથી તમે તો રોન કાઢી હો માજી. ખુરચી ઉપર બેઠા ને 2 કેરી ખાઈ ગયા તોય કયો છો આ પેટીમાંથી સખાડ તો નથી સખાડવી હવે તમને એકેય પેટીમાં. આમાંથી સખાડ આ બધી એક ને એક જ છે નથી આમાં હંધુય. એકેયથી સખાડ ને આમાંથી કાઢી લે આ હેઠે જ છખાડું ઉપર છખાડું બધી હરખી છે. કોઈ હરકી વાત મત લેવી કેમ કે આમાં કાઈ કાઢી લેવા નથી હવે એઠેથી લઈ તો એમાંય કાઈ કાઢી લેવાનું તો ન હોય મરી જાવ હારો માલ વેચો કેના પેટ નો છેતરવા નીકળ્યા હો આવી કેરી લઈને આવ્યા હો ડુપ્લિકેટ ઓ ઓસા દઈ ગયો. દિયો દિયો થોડીક ગાયરું વધારે દિયો મને મજા આવી. તું હારી નો થવા ને તું ઈ જ છો સવો તો બે ભેગા ને મુઆ હો છેતરવા નીકળ્યા પછી તો હપીન ભાગ પાડશો આ તો અમને છેતરવા હાટું તમે બધાય કજ્યો કરો કા બે કેરી ખાઈ ગયા ઉભા ઉભા ને હવે તમે છેતરવાની કરો. કેમ થઈ ગયું છેતરવા નીકળ્યા હો મરી જાવ હે આવતા નહીં કોઈ દી આ બાજુ આવતા નહીં આ માજી હે ડોસી તને જીવડા પડે તને. મફતની લઈને વઈ ગઈ. તું શું દાંત કાઢે ખી ખી. મારા હાટાને તમે ગાયરું દઈ દીધી એટલે મને મજા આવી. આ તારા હિસાબે ગઈ મારી કેરીઓ. તમારા હિસાબે મારી ખોખાલે દઈ દે તાકો જાતો. આ મારો સેટો છે હું તો તારો અહીંયા સેટો હે તો આગો વયો જા. હું કામ જાવ ભાઈ. અડેલ કેરીઓ લઈને બેહી ગયો આમ. એક નંબર માલ છે એક નંબર. તો અમને ખબર છે એક નંબર છે તારી કેરીઓ. દાદા રામ રામ. હા રામ રામ. હું માથાકૂટ કરો છો બે બાપા દાદા.
આ બાજુ આવો, કોઈ બાપ દીકરો નથી હો દાદા. આ બાજુ આવો ને તમે. અહીંયા ખોટી લપ છોકરા વાયરે નો કરો, હમણાં આવતા રહ્યો. એને ને મારે કાઈ લેવા દેવા નથી. તમે બાપ દીકરા ના કરી નાખો એને ને મને. એની કેરી છેટા હાલો. તારો દુશ્મન છે, મારો નથી હો. હા પણ તમે હમણાં આવતા રહ્યો. ઈ બાજુ નથી આવું મારે. આ તો અહીંયા બેહો બેહો પકડ ધોકો. હા બેહો દાદા. પેલા તમે બે મને કયો વારા ફટી કે તમે કયા ગામના છો? હું તાલાલા ગીરનો છું. તાલાલા ગીર હાચું, પણ કયું ગામ એમ? વંથલી. વંથલી ની કરી મારે આજે નો જોઈ, કાલે નો જોઈ. કા હું વાંધો છે? મારા છોકરાની જિંદગી બગાડી નાખી છે વંથલી વાળાએ. કા અહીંયા હક પણ કર્યું તું? હક પણ નહીં, પરણાવ્યો તો ન્યા. આ તો બધું એક જ થાય. ન્યા તમારા વંથલી વાળાની છોડી બે છોકરા મેલીને વઈ ગઈ. હા હું સમજી ગયો બાપા. હવે હવે આ હસોડું મારા સામે બોલતો નહીં. નહીં બોલો હાલો. કેરી થી તો વાંધો નથી કઈ ને. અરે બાપા, કેરીમાં શું વાંધો છે? વંથલીની કેરી ખાઈ ખાઈને તમે ગઈઢા થયા છે. પણ અમે હવે વંથલીનું નામ સાંભળી છે ને ન્યા તકલીફ થાય છે. એવું લાગશે તો તારી કેરી લઈશું. હો, હા, પેલા બે કાંઈ વાંધો ભાવ નહીં. જાણી લેવા દે. દાદા, હા, આ કેરી જોવો તમે, ખાલી કેરી એ દેખાવની જ છે ખાલી એમથી. નાકમાં ગાલોમાં, પછી અમારે વેચવાની છે. હું ખુશ છું. એ હુંય ગઈ એમાં ગંધ નો આવે. બળતર માલ છે. તમે તમારું કામ કરો, મને વેચવા દ્યો. તમારી વાત હાલતી ત્યારે હું વચમાં બોલ્યો તો. આમ જો દાદા હે ને આપણે બે ની વસમાં બેઠા છે. એટલે આની કોનો ભાગ દાદાનો તારો, આની કોનો ભાગ મારો. બરાબર દાદા? તમારે આંખે આ બાજુ જોવાનું. મને યાર વાત કરવા દ્યો ને. દાદા કેવી કેરી છે? કેરી હારી છે, પણ તમે દાડો વેચાતો લઈ લીધો એમ કા વાત કરો છો? અમે એવું કઈ નથી કરતા બાબા. બસ અમારે દુશ્મન હેઠાને ઘડીક વાર અમે ઊભી રાખી દઈશી. કયા ગામનો છો તું ઈ કે પેલા? કચ્છ. હે? હા, અરે વાહ બેટા વાહ. કચ્છમાં તારું કયું ગામ? વાગડ, અરે રે 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 રે. કયું ગામ? માંજવાસ. અરે વાહ વાહ વાહ. મોજ આવી ગઈ ને દાદા. અરે કઈ ઘટે જ નહીં, મોજની માથે એક વેત. તમને મોજ કેમ આવી મને એનો સમજાણું. એમાં એવું છે કે તું જે ગામનું નામ લેસ ને હા? ઈ ગામ અમારું જ છે. વાહ 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 વાહ, હવે તો મને મોજ આવી ગઈ હો. મોજ આવી ગઈ ને, પણ અમારા ગામમાં ક્યાંય આંબા નથી. મને બાજુના ગામમાંથી લીધેલા છે. હા તો પછી મારા ગામનું નામ કા લીધું? એટલે હું ઈ ગામનો છે એમ. હે? દાદા આ તમારા ગામનું નામ બદનામ કરવા ઉભો થયો. જા બગડેલી કેરીઓ ગરાગને દીએ છે. હા સાચી વાત છે. હવે આમ આવ કરે. ના ના, મારા ગામે તારું બગાડ્યું છે શું? પણ મેં શું કર્યું? હડેલ કેરીઓ વેચે. આ ડોહો હાસો છે. હા, હળેલ કર્યું તો એમની એક કેરી છે ને એક મારી કેરી છે. ના એમ નો હાલે. આમ ઉભો રે, મને બે ધોકા મારવા દે. પણ કા ગામનો છે તે મારે. પણ કા આમ જો મારા ગામનું નામ છે ને તારે લેવાનું જ નહીં. પણ હું ઈ ગામનો છું. ઈ આ મારો જન્મ થયો છે તો હું કેમ ગામનું નામ ન લઉં? તારા બાપનું નામ શું? રમેશભાઈ. હાવ ખોટું, તદ્દન ખોટું. અમારા ગામમાં કોઈ રમલો છે જ નહીં. હવે તમને નો ખબર હોય, હવે તમને શું ખબર? ગઈઢા થઈ ગયા, ગઈઢા. આવી રીતે ગરાગને હગું કાઢે ને એક એક પેટી પોરવે છે જો હવારનું. તમે લઈ લ્યો દાદા, કેરી બહુ સારી છે. તમે એની વાતમાં નો આવો, ઈ મારો દુશ્મન છે. પછતાવો દાદા, લઈ જાઓ પછી. અરે તમને મોજ આવશે, તમે પાછા આવશો, વાગડ થી આવશો ઠેર. ભલે આ મારી થોડીક મોંઘી છે પણ મજા આવશે ખાવામાં તમને. મારી એની કેરી કરતા 50 રૂપિયા સસ્તી કેરી છે. હજી મંડો બોલવા. તમારા મનમાં જેમ આવે ને એમ મંડો બોલવા. કેમ કે તમે નક્કી જ નથી કર્યું કે મારે શું બોલવાનું એમ. અમારે આખી જિંદગીમાં નક્કી નથી થવાનું, આમ જ હાલવાનું છે. એ વંથલી વાળા, તું તો હસડું કાઈ મારા આમ બોલતો જ નહીં. દાદા આ લઈ જાઓ. નથી લેવી કીધું ને. અને તું માંજવાનો છો ને તો તારા બાપનું નામ હાચું પૂછીને આવજે. દાદા કેરી તો લેતા જાઓ. આ દાદો કેરી લેવા આવ્યો તો બાજુ આવ્યો તો ઈ નક્કી ન થાય. તારા આવા ધંધા હોય તમારા એવા ધંધા છે. ત્યાં હક પણ કાઢવાની શું જરૂર હતી? મેં કીધું હક પણ કાઢીશ તો 2-3 બોક્સ વધારે લઈ જા. આ તો એમ લઈ જતા હશે કોઈ. લઈ જાય, લઈ લ્યો. હા હળેલ ભાઠા લઈને બેઠો લઈ જાય એમ કોઈ? ઉડાડ બેઠો બેઠો માગ્યું. હરેલ ભાઠા તો તમારે છે. હા આ છે અમારે. જો અમારે રૂમાલ છે, રાખવું પડે નો રાખવો પડે. કેરી હારી છે. ધૂળ છોટી હોય ને ધૂળ ઉડાડ. ધોઈ નહીં, ગરાગને હારું દેખાય એટલે તું અહીંયા રૂમાલ ફેરવે. મને નથી ખબર. કાચી કેરી ને અંગુર કાલા, આ ગીત જ ગાવ ને કાશી કેરી વેચો, પાકી તમારે વેચાય એમ નથી. પાકી કેરી ને અંગુર કાલા. માલ આવ્યો છે કોઈ એમ? એક નંબર. હા
બેન 950 નું ખોખું છે. કેટલા 950 નું. કેટલા કિલો છે 15 કિલો નીકળે બેન. એ 15 કિલો પેટીમ ન હોય હાલે. મારી પેટીમાં 15 કિલો નીકળે છે. 10 કિલો હોય પેટીમાં 15 કિલો નીકળે છે આમાં. ગણી લ્યો બેન, જો 200 ગ્રામ નું એક નંગ છે. ગણી લ્યો હવે તમે તમારી રીતે. હમણાં આવો એ હા બુદ્ધિ વિનાનું છે. અહીંયા ક્યાં તમે ઉભા રહી ગયા ત્યાં ક્યાં જાવ છો બેન? 10 કિલો કેરી નીકળશે 1000 રૂપિયા ભાવ છે બરાબર. કાંઈ ઘટશે નહીં કેરીમાં. જોઈ લો કીધા 1000 રૂપિયા અને કેટલો વજન 10 કિલો. આમ જો બેન, કેટલા કીધા 950 ને 15 કિલો વજન. આ હારી છે લે તઈ ચોખ્ખો જ ખબર પડશે તમને. 8.5 કિલો નીકળશે એમાં. ફળે મોટા મોટા છે બેન. હે તઈ તમારે કેમ ઝીણા ઝીણા હોય? તો તમે ખાલી કેરી જ વેચો સીઝન નું કઈ કરો કાઈક સીઝન આવે તો વેચી. જાંબુડા હોતે વેચી છી. હે હા, આયા જો ભર્યું જાંબુ લઈને ના ઈ જાંબુડા એ નહીં વેચવાના. તો નકરા વેચાવા જ ન દે બાજુવાળા. જાંબુડા વેચવા ગામમાં બેહવાનું. આમ જો બેન, હા એ નોખી સીઝન નો ધંધો કરે ને, ધંધો કરતા આવડતો નથી અને માલ કેવો ભરી આવે ને કઈ હંધા કોક છેતરીને વેપારી માલ ખરાબ દઈ દે. અને હું વર્ષોથી કેરીનો ધંધો કરું, છેતરાતો નથી ને તમે આ કેરી લઈ જાઓ. તમે નહીં છેતરાવ જાઓ. એ ભાઈ, ખોટી ભરાઓમાં કાંઈ ખોટી ભરાય ને. એક દી સક્કરિયા ગાજર લઈને રખડતો હોય ને એક દી પપૈયા લઈને રખડતો હોય. તારા ધંધાનો નેઠો છે કાંઈ? મારો ધંધો છે, હું મારા પૈસા રોકું છું. તમારા બાપાનું ક્યાં કાંઈ જાય છે એમાં? એ અમાર બાપા હા આ ખાટી આવી છે કે મીઠી મીઠી જ હોય ને. કાચી લઈ જાઓ તો ખાટી નીકળ. માં પાકી જ જો ખાટી ન જાય ચાખું હે ચાખું ચાખો વાંધો નહીં, તમારું માલ છે ખાઓ. અને જો ચાખવાના પૈસા નહીં દો પહેલા કહી દો અરે મોજ કરો ને, એકની 2 કેરી ખાઈ જાવ તમે તમારે. ખાવ તે કેરી. હા એ તો મીઠી જેવી હો હે એમાં મીઠી જેવી હજી ખાવ પછી ખબર પડે ના ના તમે તમારે ખાઓ બસ. હાવ કાચી છે બેન, હાવ કાચી છે કેરી. કેમ મીઠાઈ કેમ છે આપણી કેરી? એમનું તો ડોકું એમનું ભોડું જ ન કરો. ભોડું તમે આ બાજુ મારી સાઈડ રાખો. તમે ભાવ કરશો? હે ભાવ કરશો લ્યો થઈ જાય તમે શા કેરી જ ખાવ. કે કેટલા ઓછા કઈશો આમ જો બેન, ઈ લેડીઝ ને જોઈને લારું પાડવા મળે છે એટલે ઈ ભાવ ઓછો કરશે કેરીનો. તો તારો ડો એના બાપ કેવડો છો, ગળથા કાઢું છું, લારું નથી પાડતો. લારું પાડે છે બેન. બોલવામાં વિચાર રાખ કાંઈ. તમે એનું માનોમાં બેન, કેરી અહીંથી લઈ લ્યો ને. તમે તો મારા બેન છો બેન. રક્ષાબંધનમાં તમે મને રાખડી બાંધી દો. તમે એને કયો કે હું તમને રાખડી બાંધી દઈશ, ના જ પાડશે. પૂછો. હે બેન બની જાવ તો હાલે તમે આવ્યા તયું ને હું બેન બેન જ કહું છું. પણ એમની બેન બની જાવ તો હું વાંધો તમને અરે કેરી જોયું? પડી ગયો ને બેન ઢીલો. વાત સાચી છો તમારી ભાઈ. આ ડોહો નક્કી નજરનો મેલો છે નજર બગાડે છે. અહીં કને ડોસ્યું નીકળે છે ને, ડોસ્યું ઉપર હોતે નજર બગાડે છે બેન. તઈ એના કરતા તમે જો કેરી મારી જ લ્યો બેન. આ મુવા કઈટાને તો છે ને મારીને ટાટિયા ભાંગી મારે એના ટાટિયા ભાંગી જ નાખવા છે. પણ પછી મને વિચાર આવે છે કે હું તેના ટાટિયા ભાંગી નાખીશ, પછી હું જેલમાં જઈશ તો મારી કેરી કોણ વેચશે? ઈ વાતે હાસી હો હું વેચી નાખી. તારે જેલમાં જવું હોય તો મોજ કર જા. આમ જો, તમે કેરી નહીં વેચી શકો. તમે તો દવાખાનામાં આવીશો, દવાખાનામાં. તું 108 માં આવીશ સમજો. બેન તમે કેરી લઈ લ્યો ને, એની હારે ધડ ન કરો. તો ભાવ થાય છે હા થઈ જાય બેન, હું કામ ઉપાધિ કરો? કેટલા ઓછા કઈશો હાલો કયો 50 રૂપિયા ઓછા, બસ 900 રૂપિયામાં ખોખું ઉપાડ લ્યો. હાલો, મફતમાં દઈ દે ને, મફતમાં દઈ દેવાય. હાવ એ તો હું દઈ દઉં. મારે બેન છે 11 સાટું દઈ દઉં. ને એક બેને બધી બોક્સ દઈ દે બેન ને. જા આલ્યો બેન. એટલે નવરો થઈ જા. બોલવામાં ધ્યાન રહી જાય કઈ હું ભિખારી નથી હું ભૂખે મરતી હું કે આની કેમ મફતમાં કેરી લઈ જાવ રૂપિયા લઈને આવી છું લેવા જોયું લાવો તો આ કોને બીજી વાર ન કે ફડાકો મારીને ચાર ગોલ ગોટિયા ખવડાવી દે ડોહો તેમાં બેજા હેઠો બેન ખોટી માથાકૂટ કરો મને કે મારો મગજ ફાટ્યો તો એક હું થાય છે નાના એક તો નાના તારાથી હું થાય છે ફાટલો નથી પકડવાનો. અને કર સાના મુના બે હજાર કાઈ દઉં છું હા તો બાઈ માણા હો ને મારે કે ખોટો હાથ ઉપાડો રેવા દે ને. ઉભો થા દે હાલ ઉપાડ લે હાથ ઉપાડ તું જીજો હમણાં ગોટલા હોતા. આ બેન હવે સાનો મુનો રે માં ઘરવાળાને એક ફોન કરીને તો એને દાટી દે કેરીને હેઠે ને નવો આંબો ઉગશે તારા નામનો બેઈ જાય હેઠો બોલાવો તમારા ઘરવાળા નમ જોઈ લે. આ બેન બોલાવું હા જોઈ લ્યો. બેન પોલીસ વાળાને ફોન કરું. પોલીસ કેસ કરવો છે તમારે તો? હા કરવો જ છે હવે તું અહીંયા છેડા દે.
ફોન નંબર બોલાવો બેન તમે કહેતા હોય તો. તમારે બેન કેરી લેવી તો લ્યો, ખોટી માથાકૂટ કરો માં રેડી. તારી કેરી આ મફતમાં નથી લેવી. આ તો મારે દેવી નથી, જાઓ. તમે હળેલી કેરીઓ ખાઓ, હળેલી ખાઓ. એ મારી મરજી. ખાલી વસ્તુ ખાવાની તમારે તેવડ નથી, જાઓ. ઓલે હળેલી લઈ જાઓ, જાઓ. ની વાત દઈ દે લા ભાઈ, તારા બોક્સ હળેલા દઈ દે ખાઈ. ખાઈ તો તેમાં. હાલ ભાઈ તું ઓસા કર ડોહા મગજ ફેરવી નાખ. હમણાં માં ઘરવાળાને લઈને આવું જોઈશ. દઈ દે મફતમાં દઈ દે. હાલ ઓસા કર કેટલા થાય? 850 આપી દેજો બેન, હવે 1 રૂપિયા ઓછો નહીં થાય. 700 માં દેવું. 800 આપજો બેન, હવે કઈ અમારે માં ઘરના નો જાય હો બેન. 700 માં દેવું. આ કે ના તમને પોહાય તો દ્યો, ન પોહાય તો રહેવા દ્યો. ઘરવાળાની દાટી મારે કેમ અમે બી જાતા હોય. આ ગઈઢાને સમજાય ને ભાઈ ને કાઈ નહીં હું દાટી દે. મારા ઘરવાળાને જરૂર નહીં પડે. હાલો 700 માં ઉપાડો બેન, હાલો બોક્સ જ ઉપાડ. કઈ હાલ વીટ. અને એક વાત પૂછું? હા પૂછો ને બેન. કે હું એમ કહું છું આમાં કેરીમાં કેટલા મળે બોક્સ છે? કેરીમાં તો મળી જાય બેન, અમને અમારે જોગું મળી જાય. એમ નહીં અંદાજે એક બોક્સ વેચો કદાચ તો કેટલા રૂપિયા મળે? 1.5 લાખ રૂપિયા મળે. બેન ઘરે બાઈ છોકરાના રોટલા નીકળે જાય એટલા મળે, વધારે ન મળે બેન. એમાં એવું છે જો હા. મારો ભાઈ છે ને સુરત છે. હમ. એને બટાટાની લારીનો ધંધો છે. હા. ઈ હાન પડે આરામથી 2 ગુણી વેચે ને મારો ભાઈ તો 2000 રૂપિયાનો નફો કમાઈ લે. તો મને એમ હતું કે કદાચ જો ઈ કેરીનો ધંધો સુરતમાં કરે તમારી પાસેથી વાત જાણી લઉં તો કેરીમાં એક ના ડબ્બા લઈશે કા? હવે નો એક ના ડબલ હોય બેન, નથી વેચ્યું મારી કેરી, નીકળો હાલો. હવે નો વેચવી તો રેટ તારી પાસે મફત થોડો દે લે. હા ખેતરા કરવા નીકળે જ પડે હે, ધોયડા જ આવે હે. લ્યો તમારા હરાપ લાગ્યા, લ્યો. ખરા પણ લાગે ને મારા કઈ ને ઉપડી આવેલી આમ છે ને મારો ભાઈડો છે ને આમ છે ને. કેમ આ કિંગ હોય એનો ઘરવાળો કોણ જાણે. હરાપ દીધા મને, હરાપ મારું બોક્સ એક નથી વેચાતું. કેનું મોઢું જોઈ લીધું તું હવારના પોરમાં. તને તે હવારે તારું નાક વાયટું આમ આખો મરીને હું નીકળ બોક્સ લઈને. તો તમે આમ આગા મારો આમ શેટા શેટા વેસે ને તો કઈ ખાય. અહીંયા જ વેચવી છે કેરી. હવે મારે ઠાઠું રિક્ષા આવે તો મારે અહીંથી ભરીને વહી જાવું. હું નો ભરીને જાવ, કોકને ભરવા આવી. બેહજે વેચજે અહીંયા. અને આવી રીતે બાયું આવે ને મફત દીધા રાખજે. ભલે ખાધી, મારી ખાધી ને. એ બસ ને કર્યું નાને. આ પૈડો ક્યાંથી એલા? મેં કીધું ભૂકંપ આવ્યો કે હું બાપા? એલા આ પણ એ મારી કેરી. રસ્તામાં તમે ક્યાં કેરી નાખીને બેસી ગયા છો? આ હાલવાનો રસ્તો છે મારો. ઊભો થા ભાઈ, ઊભો થા ભાઈ, ઊભો થા. હમણાં કેરી ભાંગીને તું હે ને બહુ મોટું નુકસાન કરીશ ભાઈ. અરે અને અહીં બેસી જાવ. એ તમારી હદમાં આવી ગયો છો હું. માફ કરી દેજો કેરી. એ કોઈની હદ નથી હો. શાંતિ રાખો ભાઈ. હદ મારી છે અહીંયા. તમારી છે બાપા, તમારી છે. મારો દીકરો કોઈ એવો આવ્યો ગોટલો કાઢી નાખે તો બ્રાક. સાચી વાત છે હો. ક્યાંથી ને આવ્યો? મારો બેટો આસમાન ફાડીને આવ્યો હો. આમથી આવ્યો હડાટ કરતો. એ આ કેરી લેવાની હા, મને ભેગી તો કરવા દે ભાઈ. ત્યાંથી કોંજાણ આવી જાય છે કઈ ખબર જ. કિલો. અલા ભાઈ હું વેચું છું, તું નથી વેચતો. ગાડીમાં તો હું બેઠો. તને બેહાડ્યો છે ને તું હમણાં. આ મારા બાપની કેરી છે. ઓલી તાર બાપાની છે ઈ ખબર છે તને? ના ના ભાઈ, ઈ તાર બાપાની. એ તું ક્યાંથી આવે? ના ના ભાઈ, હું તઈ ક્યારનો બેઠો છું, તમને નજરે ન આવ્યો. હું નથી બેઠો, ઈ કેરી બધી રહી આની છે. હા મારી કેરી છે, તું મારી ધણી કરી ગયો છો. હા ભાઈ ભાઈ, કેરીયા તમારી છે, તમારા તો 3 બોક્સ પડ્યા. એની કાસી કેરી ન હોય ને પાકી હોય કેરી. તો ઓલે આપણી કેરી બદલેમાં. હાલ ભલો હાલ. મારો દીકરો અત્યારે હલવાડો એવો છો ને શેઠ. જાયમું. બસ શેઠ હવે એક કામ કર. મારા હારું હને હા 2 પોટલી દે. પોટલી પણ ક્યાં જડે મને નથી ખબર. એ આયા ગામમાં હને ઓલા વાળા પાસે જાન ખબર. સમજો ભાઈ. હા ભાઈ, ખબર. એને બધી ખબર છે. ઓલા જો ન્યા કને ઓલા હે ને ભાઈ વેચે છે ને, એને બધી ખબર છે. દારૂ વેચે છે, કાયમ પીવા જાય છે, પણ આજ તમારા તો લેવા નથી જાતો ભાઈ. ભાઈ નથી વેચતા, અહીંયા બાઈ વેચે છે. હા એને ખબર છે બધી. જા તમે ઊભા થાઓ અને એને કયો હું કહું છું તમે જાઓ. હું અહીંયા ધંધો કરવા બેઠો, આ કઈ નથી કઈ એમ નામ બેઠો. તું પોટલી લઈ લા ભાઈ. આ કેરી હું વેચું છું, તું આપતે હળાટ આવ્યો સીધો અને બોક્સ હેઠું નાખી દીધું. તું ઓછો પીતો જા મારો ભાઈ. એ કોને પીધો છે? તે પીધો તો પી ગયો એમ જ કીએ કેને પીધો હે. કોને દાંત કાઢે જો
દાંત શું કાઢે છે? દારૂ પી ગયા દાંત કાઢવાના ને તારે? કોણ દારૂ પી જો ઓલો દાંત કાઢે. આમ જો તું ભાઈ. પી ગયો હોઈશ. ભાઈ. ઓલો એમ કહે છે ભાઈ દારૂ પી ભાઈ ગયો. મને ગરમી થાય છે ને, હું ગરમી લોકો છું, મને તમારા દાંત ન કાઢું ભાઈ સાહેબ, હું તમારા દાંત ન કાઢું. તમારે જો કેરી ખાવી હોય ને તમે તમારા જબલામાં ભરીને ઘરે લેતા જાવ ખાજો હો. પણ આ મારા બાપની કેરી છે તો હું લઈ જ જાઉં તો બધી. તો મારા બાપનું તો કાઈ નહીં ને હવારના બેઠા છીએ અમે. તું કે થયો તને ખબર? હવે ઊભો થઈ જજો મગજ જાય છે મારો. એટલે તું કેવા હું માંગે છે? એવા હું માગે છે એટલે હે? આ તો મેં કીધું અરે થોડોક ભાઈ ભાઈ જોઈ જાઓ, પડતા ને ભાઈ. પછાવાળી કોથરીઓ પીને આવી જાવ છો. બેહો બેહો ભાઈ બેહો. બેહાડ તારા હગાવાલાને. ભાઈ આ કેરી મારી છે ને બધી બગડી જાય ભાઈ, મને વેચી લેવા દ્યો ને તમે. કોને કીધું? આ મારી કેરી છે. કેટલી કિલો દઈશી બોલો ભાઈ? અરે ભાઈ તમારે જેટલા કિલો જોતી હોય તમને હું મફત દઈ દઉં. ઉપાડી જાવ મફત લઈ જાવ. એને કીધું મફત લઈ જાવ જાવ. તમારી જ છે તો હું લઈ જ જવાનો. આ તો લઈ જાવ જાવ. આ મારી જ છે. આ તમારી. ભાઈ ભાઈ પૈસા દેતા જાવ મારા બાપ, પૈસા દેતા જાવ. શેના પૈસા? કેરીના પૈસા દઈ દ્યો ને. પણ આ મારા બાપનો બોક્સ છે. ઉભા રહ્યો ભાઈ ઉભા રહ્યો. આ બોક્સ એક તમે લેતા જાવ. ઈ તારે ક્યાં દેવાની જરૂર છે? આ લ્યો આ તમારા બાપનું બોક્સ છે, લેતા જાવ ભાઈ. ભાઈ ગોથું ન ખાતા ભાઈ. ભાઈ ઘરે કેરી ફોગાડે તો સારું નાખ વસા અધવસર ગોટલા કાઢ નાખવાનું છે. એ વાત હાશે છો. હું રાજી થયો, બહુ રાજી થયો. રાજી થાય ને તારોય માલ ગયો મારોય માલ ગયો છે. એટલે જ હું રાજી થયો. મારું એકનું બોક્સ ગયું હોત તો હું બહુ દુખી થાત. તમારું ભેગું ગયું ને એટલે બહુ રાજી થયો. માણાના પેટનો થા રવીડા. આ હવારના બે કેરી વેચી છે બાજુમાં. તું કદી 5 રૂપિયા કમાણો છે હવારનો? એ વાત છે હો. હુંય નથી કમાણો. વાત મને મગજમાં બેઠી. કેવો આઈડિયો કર્યો, પણ દારૂડિયો બનીને ગયો ને કેરીનું કામ ઉતરી ગયું, બીજું શું હોય? હાસી વાત છે હો. સમજાણું મને તમે જે કીધું એ. નુકસાની ગઈ તને ને મને બેયને દઈ. હા, બહુ હાસી વાત છે બાપા તમારે. કઈ હું કાઈ જો માજી વેસાણી નથી, ઓલાને નથી વેસાણી ને મારે નથી વેસાણી. અમુકના એક બોક્સ એક ભાઈ આવ્યો તો મફતમાં લઈને વયો ગયો. લ્યો એ શું કામ લઈ ગયો તમને ખબર છે? શું કામ? તમે બે ભેગા ધંધો કરો છો પણ એકબીજાના વિરોધમાં ધંધો કરો ને એમાં કોક ફાવી જાય. ભલા માણસ ધંધામાં વિરોધ ન હોય, ધંધામાં સડાસડી ન હોય, ધંધામાં કંકાસ ન હોય. આપણી કહેવત છે ઘરમાં કંકાસ હોય તો ગોરાના પાણી આપણા ફૂકાઈ જાય. હા. તો આ તો આપણી રોદી છે, આમાં તો પ્રેમથી ધંધો કરાય. અને જો એકવાર બે હપી જાવ સડેસડીમાં નહીં, હપ રાખો ને હપી ધંધો કરો ને એટલે તમે આ કમાવશો ને એના કરતા વધારે તમને ફાયદો થાય. પણ તમે જ્યાં સુધી ભેગા હરીફાઈમાં બાદ તારે હો ને એમાં તમારો ધંધો કોઈ દી નહીં થાય ને તમારી વચ્ચે બીજા જ લાભ લઈ જાય. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હાલો મિત્રો, હું છું સુરજ ચાલોલી. અને મિત્રો વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.